નમસ્કાર મિત્રો, ચાય પર ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. હું અને ગીતા રોજની અમારી ટી ટાઈમ સમયે જે વાતચીતો થાય એ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. બહુ ડિટેલ ચર્ચા હોય. આખા દિવસમાં પછી ગીતાને બી સમય નહીં મળે અને મને બી સમય નહીં મળે. તો ક્યારેક અમે ટૂર પર હોઈએ કે ડ્રાઇવિંગ કરીને હું કશે જતી હોઉં ત્યારે ગીતા આખો દિવસ મારું માથું થાય. એના સવાલો હોય, એકચ્યુઅલી રિયલ ક્યુરિયોસિટી હોય, આવું કેમ છે, આવું કેમ છે, આનું શું હોય, આનું શું હોય, અને એમાંથી મારા અનુભવ પ્રમાણે હું જવાબ આપું. સો આજનું ડિસ્કશન છે સવારથી એક રૂટીન અમે સેટ કરેલું હતું અને અમે ડિસાઈડ કરેલું હતું કે આ રૂટીન પર અમે સ્ટીક રહીશું. અને એ રૂટીન એકચ્યુઅલી અમને બહુ સારો ગ્રોથ આપે એવું હતું કે અગર આ રૂટીન મેન્ટેન કરીએ તો હેલ્થ, વેલ્થ, હેપીનેસ, ફાઇનાન્સ બધી જ વસ્તુમાં પાવરફુલી આપણે અચીવ કરી શકીએ. તો છેલ્લા 3 દિવસથી મેં જોયું કે જે રૂટીન અમે સેટ કરેલું હતું ને, તો એમાં એક બ્રેકડાઉન આવ્યું. અને એ બ્રેકડાઉન આવ્યું તો આખી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ કે રાતના 10 વાગે તો ઊંઘ આવી જતી હતી અને સવારે 5:30, 5:30 આરામથી આંખ ખુલી જાય. 6 થી 7નો અમારો મેડિટેશન ક્લાસ હોય એટલે ઉઠવું સરળ થઈ જાય. છેલ્લા 3 દિવસથી આ રૂટીનમાં ચેન્જ આવી ગયો. રાતના 3 વાગ્યા સુધી ઊંઘ નહીં ચડે. અને એવું નહીં કે ઊંઘ નહીં ચડે તો અમે ટાઈમ પાસ કરતા હોઈએ. અમારું કંઈ ને કંઈ સેલ્ફ વર્ક ચાલતું હોય. અમે એફર્મેશન્સ નાખીએ, બ્રીધિંગ કરીએ, પોતાની સાથે કનેક્ટ થઈએ. પણ સ્લીપ સાયકલ જે છે, સૂવાનો જે સમય છે તો સૂવાનો સમય છે. એ સમયે તો સૂવાનું જ કામ થવું જોઈએ. અને જો પ્રોપર 6 થી 8 કલાકની ઊંઘ મળી જાય તો સવારનું રૂટીન સરસ મેન્ટેન થાય. 3 વાગે ઊંઘ આવે તો પછી 8 કલાક પૂરા નહીં થાય. એટલે 5:30 ઉઠવાનું મેડિટેશનનો બેચ કમ્પ્લીટ કરવા માટે. અને એમ લાગે કે યાર 4 જ કલાકની ઊંઘ થઈ છે કે 3 જ કલાકની ઊંઘ થઈ છે, હવે બોડી ભારી ભારી છે, હેવી છે. અને 3 દિવસથી આ સમસ્યા, એના ઉપર ડિસ્કશન કરવાનું અમે 2 દિવસથી વિચારીએ છીએ. હું પરમ દિવસે બી શોધતી હતી કે આનું કારણ શું છે, એની પાછળ શું કારણ કામ કરે. ઉપરથી જવાબ આપીએ ને તો ઘણીવાર આપણે એમ કહીએ કે આપણે લક્ષ્ય સાધી નથી શકતા, સફળતા સુધી પહોંચી નથી શકતા. પણ એની પાછળ આપણી ના બહુ ડીપ ગહેરી સાયકોલોજી કામ કરતી હોય અને બહુ ભાગ્યે જ દેખાય. તો કઈ રીતની સાયકોલોજી? તો દરેક વખતે આપણે જ્યારે લક્ષ્ય સેટ કરીએ ને ત્યારે અમુક લક્ષ્ય તો આપણે પૂરા કરી નાખીએ, હે ને, અચીવ કરી લઈએ. અને એક મુકામ હાસિલ કરીએ ને પછી આપણને એમ થાય કે હા, હવે આપણામાંથી બધું દૂર થઈ ગયું, હવે કંઈ ડિસ્ટર્બન્સ નહીં આવશે, હવે કોઈ ઓબ્સ્ટેકલ નહીં આવશે. એટલે ફરી પાછી બીજી કોઈ વસ્તુ આવી જાય. તો અત્યારે લાઈફ એટલી સ્ટેબલ અને એટલી આ લેવલ પર ચાલી રહી હતી. અને ત્યારે એમ હતું કે આ લેવલ પર તો આ અચીવ કરી જ લેવાશે, આ રૂટીન તો મેન્ટેન કરી જ લેવાશે. અને થોડા દિવસમાં એ રૂટીન બ્રેક થઈ ગયું. એટલે ફરી પાછું થયું કે આ શું, કેમ આવું. અને આવું ઘણી બધી વાર કરી ચૂક્યા છે, એનામાંથી બ્રેક થ્રુ લઈ ચૂક્યા છે, હે ને, નવા રિઝલ્ટ અમે અચીવ કરી ચૂક્યા છીએ. પણ આ એક નવા લેવલ પર આવ્યું કે જેવું ડેડિકેશન આપ્યું, ડિટર્મિનેશન, બધી એનર્જી, બધી સ્પિરિટ, દ્રઢ સંકલ્પ કર્યો એટલે બધા જ સર્કમસ્ટેન્સીસ તમારી વિરુદ્ધમાં લાગી જાય કે તમને એ બતાવે કે તું અચીવ નહીં કરી શકે. અને એ સાયકોલોજીને સમજવાનું શરૂ કર્યું. આજે સવારે બહુ લેટ ઉઠાયું. એકચ્યુઅલી ઉઠીને મેડિટેશન લીધું. 1.5 કલાક મેં લોકોને મોટિવેટ કર્યા, બધું સમજાવી દીધું, બધું જ કર્યું. પણ અંદરની સેલ્ફ મેડિટેશન પત્યા પછી કહે કે હવે સૂઈ જા. હવે સૂઈ જા, તો તારું શરીર થાકેલું છે. એટલે જનરલી છે, લિટરલી છે કે 3 દિવસથી ઊંઘ નથી થતી તો શરીર થાકેલું હોય. એના ઉપર મંથન થવાનું શરૂ થયું કે આ જાણે એક કુંભાર હોય ને, એક પેલો લકડખોર વ્યક્તિ હોય જે લાકડા કાપતો હોય, એને શું કહેવાય, શબ્દ બી હવે મિસિંગ થઈ જાય, સુથાર, મિસ્ત્રી, જે કોઈ. તો લકડ કાપવા વાળો હોય ને, એ જંગલમાં લાકડા કાપવા જાય. અને જંગલમાં લાકડા કાપવા જાય તો કોઈ મોટું ઝાડ એને દેખાય. પછી એ શું કરે, એને એમ લાગે કે આમાં તો ખૂબ ફાયદો છે. તો એ કોઈ ઝાડની ડાળી ઉપર ચડી જાય, એક બી ડાળી જવા નથી દેવી. જે ડાળી પર બેસે ને એ ડાળી પર કાપવાનું શરૂ કરી નાખે. આને શું કહેવાય, હે ને? યા પછી આપણે પોતાના પગ પર જ કુલાડો મારીએ. આવી બધી કહેવતો એમ જ નથી બની. આ પરિસ્થિતિને આ કહેવાય. પણ કોન્શિયસલી તો આપણે નથી ઈચ્છતા કે આપણે આ રૂટીન સેટ કરીએ છીએ, લક્ષ્ય નિર્ધારિત કરીએ અને પછી આપણે એને બ્રેક કરી દઈએ,
અને લેથાર્જિક મોડમાં જતા રહીએ. આપણે કોન્શિયસલી તો આવું નથી ઈચ્છતા ને, તે છતાં બી આવું થઈ રહ્યું છે. તો એની પાછળ શું કામ કરે? આપણે ગીતા તે ક્યારેય મહાદેવ સિરિયલ જોઈ છે? દેવો કે દેવ મહાદેવ. અને એમાં તું જો એક અસુરનો નાશ કરે ને શિવ શક્તિ, એટલે બીજો અસુર તૈયાર જ હોય. બીજા અસુરનો નાશ કરે એટલે ત્રીજો અસુર તૈયાર જ હોય. અને કન્ટિન્યુઅસ મને મહાદેવ સિરિયલ જોતા જોતા વિચાર આવતો હતો કે કેટલા અસુરો આવ્યા જ કરે પણ પતે જ નહીં, ખતમ જ નહીં થાય. બસ આપણી અંદર બી આવા અસુરો પડેલા છે કે એક લેવલ પર એક અસુરનો નાશ કર્યો અને પાછળ બીજો અસુર ઉભેલો જ હોય એમ. અને દરેક વખતે આ આપણી અંદરના જ અસુરો છે જે આપણો માર્ગ રોકે અને આપણને ભટકાવી દે. એટલે કોઈ બી આપણી જે શાસ્ત્રમાં જે વાતો છે, કહાનીઓ છે કે જે બતાવેલું છે એ સિગ્નિફિકન્સ છે, સિમ્બોલિઝમ છે. અગર ધીમે ધીમે એને સમજો ને તો ખબર પડે કે અસુરો બીજું કંઈ જ નથી, ઉર્જાના વિપરીત સ્વરૂપો છે. ઉર્જાના વિપરીત સ્વરૂપો છે. એટલે મેં લક્ષ્ય નિર્ધારિત કર્યું કે હું આ વસ્તુ કરા એટલે મારી અંદરની જ અસુરી સેલ્ફ મારી આડે આવીને ઊભી રહી જાય, હું તને તો નીચ કરું અને મારે હંમેશા એની સાથે ભીડવાનું હોય. તો જનરલી લોકો ભૂલ શું કરે ખબર? સરેન્ડર થઈ જાય કે આ છોડી દે, આળસમાં આવી જાય, લક્ષ્ય નિર્ધારિત કરેલું ત્યાં સુધી પહોંચી જ નહીં શકાય. રોજ નિયમ બનાવીએ કાલે જીમમાં જશું અને કાલ સવારે ઉઠીએ ને એટલે અંદરનો અસુર એમ કે રહેવા દે, ખાઈ પીને સૂઈ જા, કાલે જશું. પછી એ કાલ કોઈ દિવસ આવે જ નહીં. ફાઇનાન્શિયલ ગોલ બનાવીએ કે આ લેવલ પર અચીવ કરવું છે. ગોલ બનાવ્યા પછી અંદરના અસુર તને એમ વિચાર કરાવે કે આમ આરામ કરી લે, દોસ્તો સાથે આમ ગપ્પા માર લે, આ મૂવી જોઈ લે, આ ટાઈમ પાસ કરી લે. એક એક સેકન્ડ તારી યુટિલાઇઝ કરવાની છે, તારી ઉર્જાને સાધવાની છે કે તું એ દિશામાં લક્ષ્ય સાધી શકે. પણ તારી અંદરના અસુરો તને ભટકાવી દે. તો એ આપણી અંદરની જ અસુરી શક્તિઓ છે, નકારાત્મક. પણ બધાની અંદર સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જાઓ છે. તો સકારાત્મક છે ને કન્સ્ટ્રક્ટ કરે, બિલ્ડઅપ કરે. તો બિલ્ડઅપ કરવા માટે આયોજન કરે હે ને, અંદરથી તને મોટિવેશન આપે, પોઝિટિવ એનર્જી તારી એ તરફ જાય. અને નકારાત્મક જે ઉર્જા છે ને એને ડિસ્ટ્રક્ટિવ એનર્જી કહેવાય. એક કન્સ્ટ્રક્ટિવ એનર્જી, એક ડિસ્ટ્રક્ટિવ એનર્જી. તારી અંદરની આ જે ડિસ્ટ્રક્ટિવ એનર્જી છે ને એ તારી સામે રિબેલ કરે, બંને પુકારે અને તને એવો અહેસાસ કરાવે કે તારાથી થશે નહીં, તું રહેવા દે, તું સૂઈ જા, તું આમ ખાઈ લે. જનરલી તને ખબર હોય કે તું કંઈક વાંચવા લખવા બેસે કે એક બુક વાંચી લે, 2 પેજની વાંચે ત્યાં તો તને એમ થાય ચાલ જરાક ચા પી આવું, ચાલ જરાક પાણી પી આવું, જરાક વોશરૂમ જઈ આવું. એકાગ્રતા નહીં આવવાની. આ શું છે? યોર ઇનર ડિસ્ટ્રક્ટિવ એનર્જી જે તને ભટકાવ્યા જ કરે. તો ઉર્જાનું સંતુલન બહુ જરૂરી છે. એટલે એક એક લેવલ ઉપર જ્યારે આ વસ્તુને અચીવ કરવાની શરૂ કરીને તો દરેક વખતે પેટર્ન્સો બ્રેક કરતાં કરતાં એક નવી પેટર્ન આવી જાય. એટલે એક નવો અસુર પેદા થાય અંદરથી. અને અસુર કેવી રીતે પેદા થાય? તું સિરિયલો જો તો તને ખબર પડે કે અસુર કેવી થાય, કેવી રીતે પેદા થાય. ધૂળની ડમરીઓ ઉડે ને એમાંથી અસુર ઊભો થઈ જાય હે ને. કશે કંઈક પત્તાઓ આમ ઉડતા ઉડતા વંટોળ કરે ને એમાંથી અસુર નીકળી આવે. તો અસુર પેદા થવો એટલે શું? એનર્જીનું ડિસ્ટ્રક્ટિવ ફોર્મ. તો આ એનર્જીનું ડિસ્ટ્રક્ટિવ ફોર્મ જે છે તે કાયમ બની જ રહી જ્યાં સુધી આપણું જીવન છે? ના. બુદ્ધની કહાની અગર તું સાંભળે ને તો બુદ્ધે જ્યારે ફાઇનલ એનલાઇટનમેન્ટ અચીવ કર્યું ને ત્યારે એમણે પોતાની અંદરના જ અસુરી શક્તિઓને જે એમની વિપરીત કામ કરતી હતી અને એમને ઊંચા લક્ષ્ય સુધી પહોંચવાની રહેતી હતી, તો એના ઉપર જીત હાસિલ કરી. તો છેલ્લે કયો અસુર આવ્યો? મારા. અને બુદ્ધે એને મારાને હરાવ્યો. મારા એક એવી માયા હતી કે એ એમને ડરાવતી હતી. છેલ્લો મૃત્યુનો ડર હોય છે, એનો ડર. અને ડેથ હર્જમાંથી માણસ નીકળી જાય તો પછી મુક્ત થઈ ગયો. એટલે એ મારાને બુદ્ધે હરાવ્યો. તો એવી રીતે દરેક વખતે અલગ અલગ ચેલેન્જીસ પર અલગ અલગ પ્રકારના અંદરના અસુરો ઉભા થાય. અને એ મનના ખેલ છે, બીજું કંઈ નથી. હું કાલે રાતની જ એક પેટર્નની વાત કરું તને. છે ને તું ઇન્સ્ટા ઓન કરે તો તને ચારે બાજુ ન્યૂઝ શું મળે કે બાઢમાં આ તણાઈ ગયા, આનું ઘર તણાઈ ગયું, આ માણસ ડૂબી ગયો, આમ થયું તેમ થયું. તો દિવસમાં 4 વાર અગર મેં જોઈ લીધી હોય ન્યૂઝ તો મારા સબકોન્શિયસલી છપાઈ ગઈ. અને મારી એનર્જી બહુ સેન્સિટિવ છે કે હું એક વસ્તુ 4 વાર જોઉં ને એટલે મને તરત જ એનું ફિલિંગ આવવાની શરૂ થઈ જાય. અને એ ઇમોશન્સ બી કેચ થઈ જાય મને કે ડૂબતો માણસ કેવું ફીલ કરતો હશે. એટલી સેન્સિટિવિટી છે મારો. તો કાલે રાતના એવું થયું કે મારી સામે દિવસમાં 3 થી 4 વાર એવા ન્યૂઝ આવ્યા કે જ્યાં પાણીમાં કોઈ તણાઈ જાય છે અને ડૂબે છે.
જેવી હું આંખ બંધ કરીને રાત્રે 3 વાગે સુવાની મેં ટ્રાય કરીને, એટલે એ જે પાણીમાં ડૂબવાનું જે દ્રશ્ય છે ને એ મારા સબકોન્શિયસ ઉપર ચાલવાનું શરૂ થયું. ઓકે. અને મને દેખાય છે કે માણસ જે ડૂબે છે, ડૂબતી વખતે કેવી રીતે પોતાનું નાક મોઢું બંધ રાખે અને પાણી મોઢામાં નહીં જાય એનો પ્રયાસ કરે, પણ ફાઇનલી પાણી મોઢામાં જાય તો એ બી દેખાય છે કેવું ગંદુ પાણી બધું એના પેટમાં જતું રહ્યું હશે. મતલબ એનો પૂરો એક્સપિરિયન્સ પૂરો આખો A to Z એક્સપિરિયન્સ થયો. હવે જેવો એક્સપિરિયન્સ થાય ને એટલે મારી અંદર પેટર્ન બનવાની શરૂ થાય. અને એ પેટર્ન છે ને આપણી અંદર ન્યુરોન્સ પેટર્ન બનાવે. ન્યુરોન્સ એટલે શું? આ બ્રેઇન ફ્રીક્વન્સી. તો બ્રેઇનના જે મસલ્સ છે ને એ આપણે ન્યુરોન્સ કહેવાય. ન્યુરોન્સ પેટર્ન બનાવે. તો એ પેટર્ન મને દેખાવાની શરૂ થઈ કે આ ડિસ્ટ્રક્ટિવ પેટર્ન છે કે જે નીચે જળ ફેલાવે લોઅર ડાયમેન્શનની તરફ. જેમ કે આ વૃક્ષના મૂળિયા તને નહીં દેખાય, પેડ પૌધાના મૂળિયા જમીનમાં નીચે ઉતરે. તો ડિસ્ટ્રક્ટિવ પેટર્ન તને લોઅર ડાયમેન્શનની ઓર ટ્રાવેલ કરાવે તારી કોન્શિયસનેસ. અને એકવાર જો તારી લોઅર કોન્શિયસનેસ નીચેના ડાયમેન્શનમાં ટ્રાવેલ કરે ને તો ત્યાંથી પછી એને પાછું હાયર ડાયમેન્શનમાં આવતા વાર લાગે. એટલે ન્યુરોન્સે એ ખેલ ચાલુ કર્યો. બહુ ગહેરી વાત છે આ, એકદમ નહીં ખ્યાલ આવશે. થોડું શાંતિથી સાંભળે તો તને સમજ પડશે. સમજ પડે છે. કે બંધ આંખોથી મને ન્યુરોન્સ દેખાવાના શરૂ થયા કે એણે જડો ફેલાવવાની શરૂ કરી. અને એકદમ મારી અવેરનેસ થઈ. અંદર મને આમ રૂટ્સ બનવાના શરૂ થયા. દેખાય કાળા કલરની એનર્જી અને એમાં રૂટ્સ ફેલાતા દેખાય. અને જેવી મેં અવેરનેસ શરૂ કરીને મેં અંદર નામ દેવાનું શરૂ કર્યું, રાધે 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 અંદર કન્ટિન્યુ મેં ચાલુ કર્યું. સિમ્પલ. ન્યુરોન્સ ધીરે ધીરે જે નીચે ફેલાઈ રહેલા હતા એ રાધે 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 નામથી ધીમે ધીમે ઉપરની તરફ પત્તામાં કન્વર્ટ થયા. અને જેવા પત્તામાં કન્વર્ટ થયા ધીરે થઈને એમાંથી વેલ નીકળીને એક ફ્લાવર બની ગયું. અને આખી પેટર્ન મારી વાઇબ્રેશન્સની પેટર્ન મારી ક્લિયર થઈ ગઈ કે અગર જો ફિયરફુલ એનર્જી છે તો એ નીચેના ડાયમેન્શન તરફ જાય. અને અગર જો હું વાઇબ્રેશન્સને ચેન્જ કરું, કંઈક કન્સ્ટ્રક્ટિવ રાધે રાધે ચેન્ટ કર્યું કે ઈશ્વરનું નામ લીધું, હનુમાનજી ભગવાનનું નામ લીધું, કે કદાચ મેં કંઈક પોઝિટિવ સોચ કરી તો ધીમે ધીમે ન્યુરોન્સ પેટર્ન બદલીને કન્સ્ટ્રક્ટિવ વેમાં ઉપર આવે. અને પછી હું ફ્રી થઈને પછી મને ઊંઘ આવી. સો આટલું બારીકીથી આટલું સૂક્ષ્મ રીતે આ અનુભવ મને થયો. અને હજુ કે આ જેમ કે ન્યૂઝને આવી રીતે કોઈ પણ નકારાત્મક વસ્તુ જે પણ આપણે ડિસ્ટ્રેક્ટ કરીને આવી આપણે જોઈએ તો એ બધી જ આપણી મેમરીમાં અગર સ્ટોર થાય તો એવા જ એક્સપિરિયન્સ ફ્યુચરમાં ગમે ત્યારે આપણે ક્રિએટ કરી શકીએ આપણી સાથે. અગર તારી કોન્શિયસનેસ એમાં ચોંટી ગઈ, અટેચ થઈ ગઈ અને તે એને ફીલ કરી લીધું, ચોંટી ગઈ, પણ હવે જો ફીલ તમે મેં અહીંયા પૂછું કે તમે પણ ફીલ કર્યો આખો એક્સપિરિયન્સ કે કેવી રીતે ડૂબે છે, તો આ તો ફિલિંગમાં આવી ગયું. પણ મેં તો જે અનુભવ કરી લીધો તે પાછો લાવવાની જરૂર નહીં પડે ને. ઓકે, મતલબ ઓકે, એને ટ્રાન્સફોર્મ કરીને ન્યુરોન્સની પેટર્નને બદલી લીધી. પણ અગર હું જો એ ડરમાં અંદર ઘૂસી ગઈ તો પછી હું અટ્રેક્ટ કરું એને. તો એવું કંઈ પણ વસ્તુ તો આ મેજર લોકોની સાથે જે એક્સિડન્ટ્સ થાય કે જેની ગ્રુપમાં ડેથ્સ થાય કે આવી રીતે કોઈ બી પેન્ડેમિકમાં ડેથ થાય કે કંઈ બી ભયાનક હાદસાવાળી મૃત્યુ થાય એની પાછળ બી એમના ન્યુરોન્સ જ કામ કરે ને. એ ફ્રીક્વન્સીને અટ્રેક્ટ કરે ને એ એક્સપિરિયન્સ કેવો હોય, કેમ કે ડરમાં તો બહુ વાર એક્સપિરિયન્સ કર્યો. ઓકે, એટલે આપણે ડરને પછી ડરને જોઈને સ્કીપ કરી દઈએ, એની અંદર હજુ નહીં જઈએ. જેવી રીતે તમે આખો અંદર જઈને એક્સપિરિયન્સ કરી લીધો એટલે પતી ગયું. મેં ચેન્જ કરી લીધા ન્યુરોન્સ. યસ યસ. તો જેવી એ ડરને બી હું જોતી ગઈ કે એ ડર મને કેટલો ડાઉનમાં લઈ જાય છે અને એ ડરની પેટર્ન બી જોઈ. અને એ ન્યુરોન્સને મેં જોયા કે કેવી રીતે ક્રિએટ થાય છે, કીડાની જેમ રૂટ્સની જેમ નીચે ઉતરે. અને જેવી હું અવેર થઈને મેં અંદર ચેન્ટ ચાલુ કરી દીધું મનમાં જ, જોરમાં બી નહીં, રાધે 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 ને હું જોતી રહી તો મને લિટરલી દેખાવાના શરૂ થયા કે ન્યુરોન્સ ટ્રાન્સફોર્મ થઈને કન્સ્ટ્રક્ટિવ પેટર્નમાં પહેલાં લીફ બની ગયા, ટ્રી ગ્રો કરે એવી રીતે, અને પછી એમાંથી ધીમે ધીમે એક ફ્લાવરી વેલ બની ગઈ. એટલે એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન એન્ડ એવરીથિંગ ઇઝ પેટર્ન. તો આજનો આખો જે આ ચેપ્ટર સવારથી મને ખબર પડી ને કે 3 દિવસમાં મેં મારા જ પોતાના લક્ષ્યને મેં કાપી નાખ્યા. મતલબ જેમ કે એ ડાળ ઉપર હું બેઠી કે જ્યાંથી મારે ગ્રોથ કરવાનો છે એ ડાળને મેં કાપી. મારા જ પગમાં મેં કુવાડ માર્યો. તો એને બદલે હવે મને દેખાય એનું કારણ શું એ સમજ પડી તો કે મારી અંદરના જ અસુરો ઊભા થાય છે અને એ મારો રસ્તો રોકીને ઊભા થાય. હવે એ જ સમયે મારે એ અસુર સાથે યુદ્ધ કરવું પડે. એને બદલે મોટા ભાગના લોકો સરેન્ડર કરી લેતા હોય. તો આમાં એવું કેમ થાય જનરલી જે મોટા ભાગના લોકો છે કે એ અસુરો હાવી કરી લે? જેમ કે એક છે નકારાત્મક ઉર્જા, બરાબર, કે જે આપણને ઉપર નહીં ઉઠવા દે. તો જેવી નકારાત્મક ઉર્જા છે એવી જ પોઝિટિવ ઉર્જા છે, સકારાત્મક.
તો સકારાત્મકનો એટલો પ્રભાવ કેમ નહીં પડે એ વખતે? અનઅવેર સ્ટેટ. ઓકે. અનઅવેર સ્ટેટ. અગર જો તારું અવેરનેસ વધી જાય, તારો દ્રઢ નિશ્ચય થવા માંડે, તારું બળ તને યાદ હોય, હું કોણ છું, મારી શક્તિ શું છે, તું ભૂલી ગઈ હોય કે તારી શક્તિ શું છે, તો તું તારી અંદરના ડિસ્ટ્રક્ટિવ ઇમોશનને સરેન્ડર કરી દે. લોકો જંક ફૂડ તરફ જતા રહે, આટલું ટીવી જોવા તરફ જતા રહે, મોબાઈલની લત લાગી જાય, ગલત સંગતમાં પડી જાય. આ બધી ડિસ્ટ્રક્ટિવ પેટર્ન્સ છે અને જે તને તારા લક્ષ્યથી દૂર રાખે, તારા અચીવમેન્ટ્સથી દૂર રાખે. હવે જ્યારે મેં કોઈ મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ને, ત્યારે આ બધી પેટર્ન આવે છે. અત્યાર સુધી આપણે નાના નાના લક્ષ્ય પર કામ કરતા હતા, એટલે એક લેવલની પેટર્ન સમજમાં આવતી હતી. હવે આપણે બહુ મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, ત્યારે આ બધા અસુરો ભેગા થઈને સામે આવે છે. અને એ અસુર બહારથી કઈ નથી, અંદરના જ છે. મારી અંદરના જ અસુરો છે. જ્યાં જ્યાં મેં એને ખૂણે ખાંચરે છુપાવીને રાખેલા હશે ને બધા બહાર આવશે. તો મેં પણ અત્યારે આજનો દિવસનો આટલો એક્સપિરિયન્સ મારો એવો જ રહ્યો છે કે એક આપણે ગોલ સેટ કર્યો છે રિટ્રીટ માટે, રાઈટ? તો એના પ્રમાણે મેં પણ પૂરી એનર્જી એમ આપું છું. તો ક્યારેક એવા થોટ્સ આવે જેવો કે તમે કહો ને કે જે કંઈક સકારાત્મક કરવા જાઓ તો એ આપણા અંદર ના આવશે કે હમણાં નહીં, પછી કરી લે, કાં તો ચા પી લે, તો એવા વિચાર આવે. પણ મારી આગળનો એ ફોકસ હું જોઈને ચાલું છું ને કે મારે આટલા લોકો, મતલબ આપણે આ કરવું જ છે ને એની હાવ, તો અંદરથી એક એ જ પોઝિટિવ ઉર્જા મળે છે કે હું કરી શકું છું અને આ થઈ ગયું છે. અને જનરલી જો છે, હમણાં જે ગેસ્ટ આવવાના હતા એમની સાથે શું થયું, એમણે પોતાની લાઈફને ટ્રાન્સફોર્મ કરવા માટે સિંગાપોરથી ઇનિશિયેટ કર્યું, ફ્લાય કરીને અહીંયા સુધી આવ્યા. પણ એમની અંદરના જે ડાર્કર એનર્જીસ છે કે જે ફિયર્સ છે, એમણે દિલ્હીથી અહીંયા સુધી એમને નહીં પહોંચવા દીધા. અંદરના ફિયર જ એટલા ટ્રિગર થઈ ગયા કે તબિયત ખરાબ થઈ ગઈ અને એક બહાનું રીઝન મળી ગયું કે હવે તબિયત ખરાબ છે એટલે હું ત્યાં સુધી નહીં આવી શકું. હકીકતમાં ફિયર પણ કઈ જ નથી, બહુ મોટો અગર થોડું એક્શન લઈ લે તો બ્રેક થઈ જતે. અને આ જો બ્રેક થતે તો બહુ મોટી પેટર્ન ચેન્જ થઈ જતે. તો એવી રીતે જ્યારે આપણે રિટ્રીટ્સ ઓર્ગેનાઇઝ કરીએ કે કોઈ બી પ્રોગ્રામ્સ મૂકીએ કે કોઈ બી લાઈફ ટ્રાન્સફોર્મિંગ આપણે એક્શન્સ લઈએ, ત્યારે લોકોને એનરોલ તો થવું હોય, આવવું બી હોય, જોઈન બી કરવું હોય, ઈચ્છા બી હોય કે મને બી લાઈફને બદલવી છે. પણ એ જે એક્શન લેવાની જે એનર્જી છે ને એ મિસ થઈ જાય. એટલે જ્યારે વ્યક્તિ એક્શન ઓરિએન્ટેડ થઈ જાય ને, ભાઈ કંઈ બી થઈ જાય, મારે આ કામ કરવું છે, તો બધી વસ્તુને તોડીને માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય. એટલે ઘણીવાર ઉર્જાનો જે એ છે ને, પાવર છે ને, આપણી ઉર્જા, એની જે શક્તિ છે ને, એને ઓળખવી બહુ જરૂરી છે અને એને રાઈટ ડિરેક્શનમાં નાખવી. મને છે ને આ વિષયની જ્યારે બી હું ચર્ચા કરું ને, એટલે મને અર્જુન દેખાય. જે બાણથી માછલીની આંખમાં ગજબનો પાવર બતાવેલો છે. અને એટલું બ્યુટીફુલ આપણું જે શાસ્ત્ર છે ને, દરેક ધર્મોની કથાઓ છે કે રામાયણ મહાભારત કાળની કથાઓ છે, મને તો એ બધું ક્લિયરલી સિમ્બોલિક ફોર્મમાં દેખાય. એક એક વસ્તુના સિમ્બોલિઝમ દેખાય. તો આપણે પછી નેક્સ્ટ એના પર ક્યારે ડિટેલ્સમાં વાત કરશું. આજના માટે આટલું જ. આપણી ચા બી પૂરી થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ સો મચ એન્ડ કીપ વોચિંગ. એટલી ડિટેલ ડિસ્કશન્સ પ્રેક્ટિકલ લાઈફ ઉપર. બીજું કે અમારી વાતોથી તમારા જીવનના ઘણા બધા એરિયામાં લાઇટ આવશે. ધીસ ઇઝ ફોર અસ ઓલ્સો, ફોર યુ ઓલ્સો. અમે લોકો અમારા કન્વર્સેશનની એક એક ક્ષણને એન્જોય કરી રહ્યા છે, પ્લસ એને રેકોર્ડ એટલા માટે કરી રહ્યા છે કે જીવનની છે ને એક બી વસ્તુ વેસ્ટ નહીં જવી જોઈએ, કશે ને કશે યુટિલાઇઝ થવી જ જોઈએ. આપણી ઉર્જા એટલી પ્રેશિયસ છે કે એને એટલું મલ્ટીપ્લાય કરી શકાય ને કે કંઈક નવું ક્રિએશન થઈ શકે. સો કીપ વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બીજું કે અમને મોટિવેશન મળશે. તમારા કંઈ પણ પ્રશ્ન હશે તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર કમેન્ટમાં ક્વેશ્ચન તમે લખી શકો, લાઈફના પ્રશ્નોને લખી શકો. એ વિષયો પર બી અમે ચર્ચા કરી શકીએ. કેમ કે લાઈફની વિઝડમ છે, આ લાઈફમાં વિઝડમ જ ગેઇન કરી છે. અને આટલા લોકો સાથે જ્યારે દરેકની સાયકોલોજી પર, દરેકના પાસ્ટ લાઈફ કર્મા પેટર્ન્સ પર, ચાઇલ્ડહુડ ટ્રોમાસ પર કે ડીએનએ પેટર્ન્સ પર કામ કર્યું છે, આટલા લોકો સાથે રિટ્રીટો કરી છે, તો એનો એક જે એક્સપિરિયન્સ છે, અનુભૂતિ, જે અનુભવ છે, એ જ વિઝડમ છે મારી અને એ જ માસ્ટર છે. સો થેન્ક યુ સો મચ.